જે રૂપિયાની અંદર જે એક ફોલ આવ્યો છે, ગ્લોબલ જે અનસર્ટેનિટી બની રહી હતી, આ શું એનું પરિણામ છે કે કોઈ અન્ય જગ્યાએથી આપણને આજે રૂપિયાને સપોર્ટ મળતો દેખાયો છે? તો સૌથી પહેલા રૂપિયામાં સ્ટ્રેન્થ દેખાય છે, ફોલ નહીં. ડોલર રૂપી એઝ અ પેર આપણે જોયું છે કે નીચે આવી ગયું છે. ઓબ્વિયસલી ઓવરનાઇટ જે ડેવલપમેન્ટ હતા, અગર આપણે જે યુએસ, ઈરાન અને ઇઝરાયલ જ્યાં જીઓ પોલિટિક્સની વાત કરીએ, તો એક સાઈડ આપણે જે ન્યૂઝ ફીડ્સ હતા એ કહેતા હતા કે જે મિડલ ઇસ્ટમાં જે કન્ટ્રીઝ છે ત્યાં ઈરાન અટેક કરે છે. પણ ઓન ધ કોન્ટ્રરી, અગર તમે પ્રાઇસ એક્શન જોતા હોય તો ઓઇલ પ્રાઇઝીસ ઓવરનાઇટ નીચે આવતા જતા. અગર આ સચ હોત અને આ એકચ્યુઅલી કોઈ કેઝ્યુઅલિટી અને કાંઈ એકચ્યુઅલી અલાર્મિંગ સાઇન્સ હોત તો ઓઇલ પ્રાઇઝીસ નીચે ના આવત. પણ આપણે કાલે જોયું કે ઓવરનાઇટ ઓઇલ પ્રાઇઝીસ ઓલમોસ્ટ $78, અગર હું બ્રેન્ટની વાત કરું, $78 પર બેરલથી ઓલમોસ્ટ $69 પર બેરલ નીચે આવી ગયું. ઓલમોસ્ટ એઝ ગુડ એઝ $10 મૂવ ટુવર્ડ્સ ધ લેફ્ટ. સિમિલરલી અગર આપણે બીજી બાબત જોઈએ ડોલર ઇન્ડેક્સની, તો ડોલર ઇન્ડેક્સ એ 99 લેવલથી 98 લેવલ આસપાસ આવી ગયું છે. તો આ બંને વસ્તુ જે સપોર્ટિવ છે રૂપીના માટે, કેમ કે ઇન્ડિયાની અગર વાત કરીએ તો 70% ઇન્ડિયા ઓઇલ ઇમ્પોર્ટ કરે છે અને ઓલમોસ્ટ એક જ દિવસમાં અગર $10 આપણે ઓઇલ પ્રાઇસ નીચે આવે છે તો એ રૂપીને બેનિફિટ કરે છે. થર્ડ, જે જીઓપોલિટિકલ અનસર્ટનિટીઝ હતી, અગર આ સીઝ ફાયરની ન્યૂઝ આપણે જે વાંચીએ છીએ, જે ઈરાને એક્સેપ્ટ કર્યું છે હમણાં, અગર આ થઈ જાય તો ઓલમોસ્ટ જે પીસની વાત કરીએ છીએ એ પાછું જે જીઓપોલિટિકલ ફ્રન્ટમાં એટલીસ્ટ થોડાક દિવસ રહેશે, જેના લીધે અગેન રૂપી એપ્રિશિએટ થયું છે. પણ ગોઈંગ અહેડ આપણે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જાણવાની છે કે આ જીઓપોલિટિકલ ઇશ્યુઝ આવતા જતા રહેશે. દેર વિલ બી સમ નીજક રિએક્શન. હવે વચમાં અચાનક કોઈ ન્યૂઝ ફીડ આવે, રિએક્શન આવી જશે. અને મને લાગે છે અહીંયા પાછું જે ટ્રેડ વોરની વાત ચાલુ થઈ છે, એ જે જુલાઈ ફર્સ્ટ વીક તો જુલાઈ 10th આપણે આજે વાત છે, ત્યાં ટ્રેડ વોરના ડિસ્કશન બહુ વધારે થશે અને એનો ઇમ્પેક્ટ આપણે જોવું પડશે કે રૂપીમાં કેટલો આવે. અગર તમે મને લેવલની વાત કરો કે શું લેવલ્સ આપણે જોઈએ છે અહીંયાથી, તો સૌથી ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઇમિડિયેટ 85.70 છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન દેખાય છે. અને ઉપરની સાઈડ 87 જે બિગ ફિગર છે એ હમણાં પ્રોટેક્ટ કરે છે. ઇન્ડિયાના એફએક્સ રિઝર્વ પણ ખાસા $698 બિલિયન થઈ ગયા છે. સો એની અનસર્ટનિટી થાય છે. કોઈ ભાગતું ડેપ્રિશિએટિવ આઈએનઆર મને નથી દેખાતું. ઓવરઓલ 85.5 87નો રેન્જ મને લાગે છે થોડુંક પોઝિશનલી આ જ રેન્જ ચાલતું રહેશે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખવાનું છે. જે પ્રકારે આપણને અત્યારે મત બનતો દેખાઈ રહ્યો છે રૂપિયાની ઉપર, કોઈ બહુ વધારે મોટા નરમાશ કે બહુ મોટી વધારે મજબૂતાઈના એક અહીંયાથી સંકેતો નથી. એક રેન્જ બાઉન્ડ અહીંયાથી ખાસ કરીને રહી શકે છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. અને ખાસ કરીને જે કુનાલજીએ કહ્યું છે કે અહીંયાથી હવે ટ્રેડ વોરને લઈને શું અપડેટ આવતી દેખાય છે એના પર એક ખાસ ફોકસ રહેશે, એટલે એના પર તો એક નજર રાખીશું. પરંતુ બીજી તરફ તમારી પાસેથી એક ડોલર ઇન્ડેક્સને લઈને પણ એક થોડુંક તમારો મત જાણવો છે કે જે પ્રમાણે આપણે અહીંયા સતત એક 98ની નીચે કારોબાર જોયો છે. આજના દિવસે ફરી પાછો એક વખત 98ની નીચે આવી ગયો છે. 98 99 એક રેન્જ બનેલી છે. તમને લાગે છે અહીંયા પણ કોઈ વધારે વીકનેસ આપણને આગળ વધતી દેખાય જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે? અને જો આ ટ્રેડ વોર, આમ તો આપણે એવા પણ નિવેદનો સાંભળ્યા હતા યુએસ પાસેથી કે કદાચ આ વધારે એક્સટેન્ડ અહીંયાથી આપણને થતું જોવા મળે એવી કન્ટ્રીઝ માટે જેઓ ડીલ કરવા માટે રેડી છે, અને ઇન્ડિયા એ લિસ્ટમાં અત્યારે છે જ. તો લાગે છે તમને અહીંયા ડોલર ઇન્ડેક્સમાં પણ થોડીક નરમાશ વધતી દેખાય? સો ડોલર ઇન્ડેક્સ જો 97-90 એક ખાસો લેવલ છે જ્યાંથી પાછો બાઉન્સ થઈ જાય છે. એકવાર આપણે ડોલર ઇન્ડેક્સ 97-90 તોડતું દેખાયું હતું એક બે વીક પહેલા, ત્યાં સુધી 97-40 સુધી આવ્યું અને પાછું 99 તરફ આવી ગયું. ઓવરઓલ મને લાગે છે કે વીકનેસ ઇન ડોલર રહેશે બે વજહથી. એક તો ઓબ્વિયસલી જે જીઓપોલિટિકલ ઇશ્યુઝ એ આપણે સાઈડમાં રાખીએ, એ મને લાગે છે કે ઓન ઓફ થશે. પણ જે રેટ ટ્રેજેક્ટરી છે, આપણે જે ફેડની રેટ ટ્રેજેક્ટરી છે, ત્યાં પણ હવે કોઈ ફેડ મેમ્બર્સ સોચે છે કે નહીં રેટ કટ ઇમ્પોર્ટન્ટ છે અને રેટ કટ કરવું પડશે. જો જેરમ પોવેલ અગ્રી નથી કરતા, પણ ટ્રમ્પ અને ઇવન જે ફેડ મેમ્બર્સ અને ગવર્નર્સ છે એમાં એ 2-3 લોકો હવે ફેડ રેટ કટની વાત કરી છે ઇન ધ કમિંગ પોલિસી. એટલીસ્ટ જુલાઈ નહીં તો સપ્ટેમ્બર. કોઈ લોકો તો જુલાઈ માટે પ્રેશર કરે છે. તો મને લાગે છે કે વીકનેસ ડોલર એઝ અ હોલ પરસિસ્ટ કરશે. અને અગર તમે લેવલની વાત કરો તો મને લાગે છે કે પાછું 97-20 એક લેવલ છે, એ પાછું ટેસ્ટ કરશે એકવાર ડોલર ઇન્ડેક્સ.
અને ઉપરના તરફ 99.20 એક ખાસો રેઝિસ્ટન્સ બનતું રહેશે. એટલે જો ડોલર ઇન્ડેક્સ પણ અહીંયા એક રેન્જ બાઉન્ડ રહે એવી જ એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. કુનાલજી, આભાર અમારી સાથે આપ જોડાયા અને આ સમગ્ર મુદ્દે ચર્ચા કરી એના માટે. થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાઈને આ રિવ્યૂ આપવા માટે. ધન્યવાદ.